સુરત શહેરમાં 6 અને 7 જુલાઈના ભારે વરસાદ બાદ હાલ સુરત શહેર અને જિલ્લામાં પરિસ્થિતિ સામાન્ય થઈ છે। શહેરમાં ક્યાંક પણ પાણી ભરાયેલા નથી અને વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સહાય કામગીરી ચાલુ છે। શહેરમાં ક્યાંક પાણી ભરાયેલા નથી અને વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સહાય કામગીરી ચાલુ અને શહેરમાં કુલ 133 ટીમોના 752 સભ્યો કેશ ડોલ અને ઘર વખરીની સહાયની વહેંચણી કરી રહ્યા છે। અત્યાર સુધીમાં કુલ 23,484 લાભાર્થીઓને કેશ ડોલની ₹1.93 કરોડની કેશ ડોલ ચૂકવાઈ। જિલ્લાના 10,533 થી વધુ અસરગ્રસ્તોને ઘર વખરી સહાયનું વિતરણ કરાયું। એસડીઆરએફના નિયમો અનુસાર માનવ મૃત્યુ સહાય 4 લાખ, ઈજા, મકાન અને પશુ મૃત્યુ સહાય ચૂકવશે। સુરત શહેરમાં મામલતદાર કચેરીના અહેવાલ મુજબ ભારે વરસાદને કારણે શહેરમાં 15 લોકોના મોત થયા છે। સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી પણ અત્યાર સુધીમાં 5 માનવ મૃત્યુના અહેવાલ પ્રાપ્ત થયા છે। તમારું નામ? साजिद मेहरुजी, नायब मामलतदार, कलेक्टर कचेरी सूरत। वरसाद અને ખાડીપુર બાદ કેવી સ્થિતિ? वरसाद અને ખાડીપુર બાદ તંત્રએ તમામ પગલાં લઈ હાલમાં કોઈ જગ્યાએ પાણી ભરાયેલ નથી તેમજ પૂર્વવત સ્થિતિ થઈ ગઈ છે। હાલમાં રાહત કામગીરી ચાલી રહી છે અને શહેરમાં સુરત શહેર વિસ્તારમાં 133 જેટલી ટીમ 752 જેટલા સભ્યો કેશ ડોલ અને ઘર વખરી વિતરણની કામગીરી કરી રહ્યા છે। આજ સુધીમાં કેશ ડોલ 23,484 લાભાર્થીને 1,93,00,000ની કેશ ડોલ આપવામાં આવેલી છે। 10,533 લાભાર્થીઓને ઘર વખરી સહાય અંદાજે 5,27,00,000 રૂપિયા આપવામાં આવેલી છે। આ સ્થિતિ છે તેમજ સરકાર તરફથી એસડીઆરએફના ધોરણો અનુસાર માનવ મૃત્યુ સહાય 4 લાખ આપવામાં આવે છે, માનવ ઈજા સહાય આપવામાં આવે છે, મકાન સહાય આપવામાં આવે છે, કપડાં અને ઘર વખરી સહાય આપવામાં આવે છે, કેશ ડોલ આપવામાં આવે છે, પશુ મૃત્યુ સહાય આપવામાં આવી રહી છે। કેટલા મૃત્યુની પુષ્ટિ થઈ? જે અમને અમારા મામલતદારશ્રીઓ તરફથી જે ડિટેલ રિપોર્ટ મળે છે મૃત્યુ અંગેનો તે મુજબ સુરત શહેરમાં અમને 15 મૃત્યુ રિપોર્ટ હજી સુધી ડિટેલ રિપોર્ટ મળેલા છે તેમજ ગ્રામ્યમાં 5 રિપોર્ટ મળેલા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જન આદેશ ન્યૂઝ, સુરત।